તો કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. લાસ્ટ વિડીયોમાં આપણે જીરા વિશે વાત કરી અને લોકોએ જે છે ઘણા બધા લોકોએ વિડીયોને જોયો, ભાવમાં પણ એ પ્રકારની મોમેન્ટ આવી. આ વિડીયોની અંદર આપણે જે છે એરંડા વિશે વાત કરીશું. ઠીક છે, ઘણી બધી વાર્તાઓ છે, સ્ટોરી છે, ફંડામેન્ટલ છે. ઠીક છે, પણ આપણે ચાર્ટ ઉપર જે ભાવની અંદર બદલાવ આવી રહ્યા છે અને ભાવની અંદર જે કાંઈ પણ કામકાજ થઈ રહ્યું છે એના વિશે ચર્ચા કરીશું, એના વિશે જાણવાની પ્રયત્ન કરીશું. ઠીક છે, અને ભાવની અંદર એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે અને એની અંદર શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ રહી છે એના વિશેની ચર્ચા કરીશું મિત્રો. ઠીક છે, આ વિડીયોની અંદર જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો આપણી યુટ્યુબ ચેનલ લાઇક કરી દો, વિડીયોને લાઇક કરી દો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સાથે જે છે આ વિડીયોને શેર કરી દો. ઠીક છે, જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા ઈચ્છતા હોય અને એ ગ્રુપ જે છે પેડ ગ્રુપ છે, એનો નંબર ઉપર તમને ફ્લેશ થઈ રહ્યો છે, એ નંબર ઉપરથી તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. ઠીક છે, શરૂઆત કરીશું એરંડાની અંદર. બહુ ઘણી બધી જે છે માહિતી હતી. સૌપ્રથમ જે છે એરંડાની અંદર જો પહેલાથી વાત કરું થોડી સમય અગાઉથી, તો અહીંયા આગળ જે છે બેરિસ હતો આ ઝોનની આસપાસ. એ જે છે 2025ની અંદર મે જૂનની આસપાસ હતું. બ્રેકઆઉટ આવ્યું, ફરી પાછું મોમેન્ટમ આવ્યું, બુલિશ વ્યૂ અહીંયાથી આપણે ક્રિએટ કર્યો. મને લાગ્યું કે એરંડાની કિંમતો ઉપર જશે. ઠીક છે, પણ જે સમય મર્યાદા હતી, સમય મર્યાદા ખૂબ વધારે પડતી અને અહીંયા લઈ લીધી હતી અને સમયના વધારે પડતા ભાવના રોકાવાના લીધે ક્યાંક ને ક્યાંક મને લાગતું હતું આ લેવલનું બ્રેક થવું ખૂબ મુશ્કેલ છે, જે છે 7020ની આસપાસનું. ઠીક છે, આ વાત જો તમે કદાચ જૂના સબસ્ક્રાઈબર હશો તો તમે જાણતા હશો અને હું આ વાત પહેલાં પણ અહીંયા કરી ચૂક્યો છું. એની સામે ઘણા વેપારીઓના, ઘણા મિત્રોના ફોન કોલ આવ્યા, મેસેજ આવ્યા મને કે સાહેબ આ નથી, સપ્લાયની શોર્ટેજ છે, એરંડો બજારમાં અવેલેબલ નથી, કિંમતો જતી રહેશે ઉપર. ઠીક છે, બટ ફાઇનલ આપણે જે ભાવની અંદર જે આપણને દેખાય છે, જે ચાર્ટની ઉપર દેખાય છે, એના વિશે જ આપણે ચર્ચા કરીશું. અહીંયા કોઈ પણ પ્રકારની રિકમેન્ડેશન નથી ખરીદવાની, વેચવાની. ઠીક છે, એની વાતની હું તમને પહેલાથી જ સ્પષ્ટતા કરી દઉં મિત્રો. ઠીક છે, જો વાત કરીએ આ લેવલની 7000ના લેવલની, એને હું પ્રતિ મણના હિસાબે જો કદાચ કન્વર્ટ કરું, ઠીક છે, તો પ્રતિ મણના હિસાબે આપણે વાત કરીએ તો 1400ના આસપાસનું જે આ લેવલ છે ખૂબ અતિ મહત્વનું છે. ઠીક છે, અને એનું ખૂબ વેલ્યુ છે. એની જે છે એઝ પર સમય મર્યાદા પ્રમાણે પણ જો વાત કરીએ તો, અને ઠીક છે દરેક બાબતે, તો સમય મર્યાદા પ્રમાણે જેટલા સમયની અંદર ભાવને આ લેવલને બ્રેક કરવું જોઈતું હતું, એટલા સમય મર્યાદાની અંદર કિંમતોએ ઉપર 1400ની સપાટીને બ્રેક કર્યું નથી. એ પહેલું સિગ્નલ છે આપણા માટે ચાર્ટ ઉપર કે કિંમતો જે છે ક્યાંક ને ક્યાંક અંદર પોતાના મનમાં, વાતને સમજો મિત્રો, કિંમતો ક્યાંક ને ક્યાંક પોતાના મનમાં એક મંદી છુપાઈને બેઠી છે. ઠીક છે, અને એ મંદી ભાવની અંદર સ્પષ્ટપણે આપણને દેખાઈ રહી છે. ઠીક છે, કોઈ પણ તેજીની વેવ કાઉન્ટની અંદર આ પ્રકારના સ્ટ્રક્ચર કે જેમાં વધુ ટાઈમ કન્ઝ્યુમ થાય એવું બનતું નથી. ઠીક છે, ત્યાં બને તો પણ ફ્લેટ, અધરવાઇઝ ટ્રાયેંગલ બનતા જોવા આપણને મળે છે. ઠીક છે, એક પેટર્ન છે ઝિગઝેગ, જે શરૂઆતના તબક્કામાં જોવા મળે છે, જે ફર્સ્ટ વેવની આસપાસ હોય છે. ઠીક છે, તો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું અહીંયા સ્ટ્રક્ચર કે કામ થતું ભાવની અંદર જોવા મળ્યું નથી. એનો મતલબ છે જ્યાં સુધી 1400ની નીચે એરંડો છે ત્યાં સુધી તેજીની સાઈડમાં જે દાવ ખેલવો, તેજીની આશા રાખવી, એ ખૂબ જે છે એક આપણે કહીએ કે એક ખોટી ધારણા આપણી સાબિત થઈ શકે છે. ઠીક છે, અહીંયા આગળ જો ચાર્ટની વાત કરું તમને, ચાર્ટની ઉપર 1400નું લેવલ એક મેં તમને સ્પષ્ટપણે જણાવ્યું. બીજી વસ્તુ છે કે 1400ની નીચે કિંમતો જો સરકશે. ઠીક છે, હવે આ વાત થઈ ગઈ તમે જો હોલ્ડ કરો છો એરંડોને ઓફલાઈન. ઠીક છે, તો એના માટે હું 1400ની સપાટી કહું છું. 1400ની ઉપર જશે
બને ત્યાં સુધી પ્રયત્ન કરો 1400 ની જેટલા નજીક તમે માલને સેલ કરી શકો, ઠીક છે, વેચી શકો. આ વ્યૂ મારો ગ્રુપની અંદર પણ છે ઘણા સમયથી, અને હું અહીંયા પણ તમને ઓનલાઈન કહું છું, ઠીક છે. દરેક વસ્તુને સ્પષ્ટતાપૂર્વક તમને કહું છું. અહીંયા કોઈ ખરીદવા વેચવાની સલાહ આપવામાં આવતી નથી. જે પણ મારો એક વ્યૂ છે, કદાચ હું ખોટો પણ સાબિત થઈ શકું છું આની અંદર, એ વાતની હું તમને પહેલાથી સ્પષ્ટતા કરી દઉં. ઓકે, હવે વાત થઈ ગઈ 1400 ના લેવલની. હવે સેકન્ડ પ્રાયોરિટી, જે માણસ જે વાયદામાં કામ કરે છે એરંડાની અંદર, તો વાયદામાં જે માણસ કામ કરે છે એને હું એક પેટર્ન અહીંયા બતાવવા માંગીશ. ડેલી ટાઈમ ફ્રેમની અંદર તમે જોઈ શકો છો, તારીખ 20 ઓક્ટોબર અને તારીખ 31 ઓક્ટોબર, આ 2 તારીખના દિવસે 1366 નો જે ટોપ બન્યો, એ ટોપ જે છે આપણને ડબલ ટોપ ટાઈપની પેટર્ન બનાવતો જોવા મળી રહ્યો છે, ઠીક છે. આ ડબલ ટોપ છે, એક ડેન્જર સિગ્નલ છે, અને એના પછી 3 દિવસ કન્ટિન્યુ મંદી થતી જોવા મળી છે, ઠીક છે. 2 દિવસ તો ગણી જ શકીએ છીએ આપણે, કારણ કે ત્રીજો દિવસ છે ઓલમોસ્ટ એ ડબલ ટોપના ઝોનની આસપાસ હતો. હવે જો તમે વાયદાની અંદર લોંગ પોઝિશનમાં છો, તો તમારો સ્ટોપ લોસ અહીંયા મિત્રો આ સાબિત થશે 1330 ની સપાટીની આસપાસનું, ઠીક છે. 1330 ની આજુબાજુ આવે, એને બ્રેક કરે લોઅર સાઈડમાં, તો તમારે વાયદામાંથી જે પોઝિશન છે એરંડાની અંદર, એમાંથી નીકળી જવું જોઈએ, ઠીક છે. બીજી વસ્તુ, જો કદાચ અહીંયા ફરી પાછી કિંમતો જો તમને એક વખત એને અહીંયાથી ડ્રો કરવા માંગુ પાથ, ઠીક છે, અહીંયાથી આ ઝોનની આસપાસ આવી ફરી ઉપર જતી જોવા મળશે, તો એ સંજોગોમાં ફરી પાછું એક રેન્જની અંદર કામ થતું જોવા મળી શકે છે, ઠીક છે. અને અહીંયા ટ્રાયેંગલ સ્વરૂપેની પેટર્ન પણ ડેવલપ થતી જોવા મળી શકે છે. તો એ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ખૂબ વધારે સંભાવનાઓ છે, ઠીક છે. હાલાકી ડેટા છે, કેસ્ટર્ડ ઓઇલનો એક્સપોર્ટનો ડેટા સારો એક એવો આવ્યો છે, ઠીક છે. એક મિત્ર આપણા છે, એમને સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો કે સર આ પ્રકારનું છે, પણ જે પ્રકારના ન્યૂઝ છે એ પ્રકારે ભાવ બિહેવ કરી રહ્યો નથી, એનો મતલબ કે એ ન્યૂઝની જે છે વેલ્યુ નથી, ઠીક છે. એ ન્યૂઝની વેલ્યુ નથી, એ આપણને ભાવે સાબિત કરી આપ્યું છે. તો બહુ ખૂબ સંભાવનાઓ છે. જો આ લેવલ બ્રેક થશે તો નીચેની તરફ મિત્રો, ઠીક છે, આ 1300 ની આસપાસનું લેવલ, જો તમારે અહીંયા 1330 નું લેવલ બ્રેક થશે તો 1310, અને એના પછી નીચે 1280 સુધીના પણ લેવલ એરંડાની અંદર વાયદામાં આવી શકે છે, જે મને ચાર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે દેખાઈ રહ્યું છે. હાલના સંજોગોમાં જો વાત કરું તો ટાઈમ આપણો જે છે એ ન્યુટ્રલ છે. આ 4 ની સામે 4, ઠીક છે, અને હજુ 4 ની સામે 2, એટલે અહીંયા હું ટાઈમને હજુ પણ ન્યુટ્રલ ગણવાનો પ્રયત્ન કરીશ, કારણ કે અહીંયાથી કદાચ બાઉન્સ બેક આવીને ઉપરની તરફ નીકળે તો એ સંજોગોની અંદર પછી આપણે ટાઈમ ફરી પાછો પોઝિટિવ નેગેટિવ ની જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં આર્યુ કાઉન્ટ થઈ જશે, ઠીક છે. આ જે છે તો એ સંજોગોમાં પણ ડબલ ટોપ જે પ્રકારે સ્ટ્રક્ચર બન્યું છે, જે પ્રકારે 3 દિવસની મોમેન્ટ આવી છે, એ જોતા ક્લિયરલી સિગ્નલ છે કે આ લેવલ 1330 નું લેવલ તો એચીવ કરવું જ જોઈએ, ઠીક છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એ લેવલ બ્રેક થશે. બીજો મુદ્દો તો 1300 ની આસપાસનું લેવલ, અને એના પછી 1280 સુધીનું લેવલ પણ આવતું જોવા મળી શકે છે એરંડાની અંદર મિત્રો. ઓકે, પ્રાઇઝની જો વાત કરું, પ્રાઇઝ હજુ પણ નેગેટિવ છે મિત્રો. ઓકે, કઈ રીતે નેગેટિવ છે? ટાઈમ તો ઓલરેડી ન્યુટ્રલ મેં કહ્યો, ટાઈમ ન્યુટ્રલ એટલા માટે કહ્યો કે અહીંયા 4 ની સામે 4 અને 2 છે, ઠીક છે, અને આ 2 જે છે એ હજુ પણ ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર આવી શકે છે. હવે પ્રાઇસ કઈ રીતે નેગેટિવ છે? તો અહીંયા જે આપણે 20 ઓક્ટોબરના દિવસે જે ટોપ બન્યો હતો, ઓલમોસ્ટ 1369 ની આસપાસનો બન્યો હતો, અને એના પછી જે બીજો ટોપ બન્યો 31 ઓક્ટોબરની આસપાસ, એ આપણે 1366 નો બન્યો હતો. ફરક ફક્ત 2 રૂપિયાનો છે, પણ આ 2 રૂપિયા જે છે એ આખું સ્ટ્રક્ચરની જે છે એ ક્રેડિબિલિટી ઉપર, એની જે સંરચના ઉપર, ઠીક છે, એના સ્ટ્રક્ચર ઉપર એક ક્યાંક ને ક્યાંક આપણને એક મનમાં શંકા પેદા કરી દે છે, ઠીક છે. તો ખૂબ કાળજી રાખશું જો તમે લોંગની પોઝિશન છે એરંડાની અંદર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મોટા સ્ટ્રક્ચરની અંદર આ કરેક્ટિવ વેવ જો સાબિત થશે તો આવનારા વર્ષોની અંદર, ઠીક છે, કદાચ એરંડો
આ લેવલોને પણ રીટેસ્ટ કરી શકે છે જો આ ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર ના હોય તો. ઠીક છે, કારણ કે અહીંયા જુઓ, હું તમને અહીંયા કદાચ એક વખત આ કિંમતો અહીંયાથી ઉપરની તરફ શિફ્ટ થઈ ગઈ હોત 1400 ની ઉપર, તો વેવ કાઉન્ટ કઈ રીતનું થાત એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જે છે આ ઇન્ડિકેટરને હું થોડું રિમૂવ કરીશ તો આ પ્રકારનું વેવ કાઉન્ટ સ્ટ્રક્ચર આપણું ક્રિએટ થાત. એક અહીંયા આને આપણે 2 કહીએ અથવા આને કહીએ. ઠીક છે, આને જ કહીએ 2, આ 3, આ 4 અને અહીંયા જો આ ઉપર બ્રેક થાત તો અહીંયા 5 ડેવલપ થાત. ઠીક છે, પણ એ ઉપર બ્રેક નથી થયું, એનો મતલબ કે આ 5 સ્ટેપની અંદર નહીં પણ 3 સ્ટેપમાં કામ કરી રહ્યું છે. અને 3 સ્ટેપ હંમેશા આપણને ખબર છે કે કરેક્શનના હોય છે, A, B અને આ C, અને એના પછી આ નીચેની તરફ કામકાજ ચાલુ થયું, ફરી પાછું A, આ B અને આ નીચે તરફ C. ઠીક છે, આ ત્રણેયનું ABC નું કદાચ માની લો કે કોઈ એવી મોટી ટાઈમ ફ્રેમ છે. ઠીક છે, એ મોટી ટાઈમ ફ્રેમનો A ડેવલપ થશે અહીંયા, પછી પાછો B અને પછી પાછો આ પ્રકારે C. આ પ્રકારનું કામ આવનારા સમયની અંદર થઈ શકે છે, એની સંભાવના છે. ઠીક છે, વેવ થિયરીની એક જ ખામી છે કે જ્યાં સુધી સ્ટ્રક્ચર ડેવલપ ના થાય, જ્યાં સુધી સ્ટ્રક્ચર એના છેલ્લા સ્ટેજમાં ના આવે, ત્યાં સુધી જે છે આપણે એના વિશે એક્ઝેક્ટ કહી શકવું મુશ્કેલ છે. ઠીક છે, અહીંયા કારણ કે જુઓ, અહીંયા છેલ્લા સ્ટેજની અંદર એને પોતાનું પેટર્ન જે છે ઓલમોસ્ટ 1390 અને ઉપરની તરફ 20 રૂપિયા માટે જે છે એને પોતાનું આખું સ્ટ્રક્ચર અહીંયાથી ચેન્જ કરી નાખ્યું. અધરવાઇઝ જો 20 રૂપિયા કિંમતો ઉપરની તરફ ક્લોઝિંગ આપણને મળી હોત તો એ સંજોગોની અંદર આ 1, 2, 3, 4, 5 ના વેવ કાઉન્ટની અંદર આ 1, 2, 3, 4 અને 5 ના તરીકે એક લીડિંગ ટ્રાયેંગલ અથવા એક લીડિંગ ટર્મિનલ તરીકે કામ કરત, અને એ સંજોગોની અંદર આપણે આ પ્રકારેનું કંઈક એક પેટર્ન ડેવલપ થાત આ પ્રકારેની. ઠીક છે, આ પ્રકારેની એની નીચે કરેક્શન આવે, એ કરેક્શન 4 નંબર એટલે કે 1234 સુધી આવત. જો કદાચ અહીંયા બ્રેક થયું હોત તો મિત્રો વાત કરું, બરાબર, અહીંયાથી કદાચ આ ઉપર ગયું હોત તો આ કરેક્શન A, B અને C પ્રકારે 1230 આવત અને ફરી પાછું ઉપરનું મોમેન્ટમ ચાલુ કરી દેત, પણ એ થયું નથી. એટલે હાલમાં આપણો વ્યૂ જે છે એક બિયરિશ વ્યૂ સાથે આપણે આની અંદર ચાલુ જોઈએ. જો તમે નાનો સ્ટોપ લોસ ઈચ્છતા હોય તો આ ટ્રેન્ડ લાઈન આ રીતે ડ્રો કરો. વીકલીમાં પણ તમે ડ્રો કરી શકો છો. ઠીક છે, વીકલીમાં ટ્રેન્ડ લાઈન ડ્રો કરો અને આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ, ઠીક છે, આ બ્રેકઆઉટ એ તમારો SL અહીંયા સાબિત થઈ શકે છે. ઓકે, તો ડિટેલમાં એરંડા વિશે ચર્ચા કરી. ઠીક છે, જે ન્યૂઝ છે એ પણ મેં તમને કહ્યા કે એક્સપોર્ટના ડેટા છે એ ખૂબ સારા આપણને આવતા જોવા મળ્યા છે, પણ ફક્ત ન્યૂઝના આધારે આપણે એવું ના માની લઈએ કે કિંમતો ઉપર જશે. ઠીક છે, ન્યૂઝમાં એ પણ હતું કે એરંડાનો માલ શોર્ટ રહેશે અને એમ કરતાં કરતાં 6 મહિના બીજા આપણા જે છે વીતી જતા આપણને જોવા મળ્યા. ઠીક છે, તો આવનારા સંજોગોની અંદર જે પણ ફર્ધર ફેરફાર જો હશે ભાવની અંદર એરંડાના, તો ચાર્ટ ઉપર તો આપણે એના વિશે જરૂર ચર્ચા કરીશું. પણ હાલમાં જે મને લાગે છે આ પ્રકારનું સ્ટ્રક્ચર, ઠીક છે, 1400 ની નીચે જ્યાં સુધી છે એરંડો, ત્યાં સુધી તમે એમ સમજીને ચાલો કે એ મંદી એની બરકરાર હજુ પણ છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ મિત્રો. જો તમે નવા છો આપણી યુટ્યુબ ચેનલને ફરી કહું સબસ્ક્રાઇબ કરવું ના ભૂલશો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે જે છે આ વિડીયોને શેર કરો, જેથી કરી એ લોકોને પણ આ પ્રકારનું નોલેજ મળી શકે મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.